જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. દેવકી દુઃખને ઘોળીને પી ગઈ. કીર્તિ એટલે જીવનમાં કંઈક કહેવાપણું છે, કંઈક જાણવા જેવું છે, પ્રેરણાત્મક છે, અવનવું છે અને અપનાવવા જેવું છે. એને કીર્તિ કહેવાય. બસ જ્યારે જ્યારે જીવનમાં દુઃખ લાગે છે ત્યારે ત્યારે દેવકીને કુંતાને યાદ કરવાની. આટલું દુઃખ તો આપણને નથી પડ્યું ને. યશોદા નંદન કહેવાયા, પણ દેવકી પરમાનંદમ કહેવાયા. દેવકીએ જન્મતાની સાથે જ વળાવી દીધા હતા વાસુદેવના મસ્તક પર ગોકુળમાં. પૂરું મુખ પણ દર્શન નહોતું કર્યું, અને છતાંય દેવકી સાધનામાં ધ્યાનસ્થ થઈને રમાડતી રહી છે, દર્શન કરતી રહી છે. યશોદાની સગુણ ભક્તિ છે કે કાનો નાચે છે, કૂદે છે, યશોદાનો પાલવ પકડે છે, તોફાન કરે છે, યશોદા પાસે માગે છે, નંદ બાબાની લાકડીથી રમે છે, પાઘડી પહેરે છે. આ સગુણ ભક્તિ છે. નંદ યશોદા નિહાળીને અતિશય આનંદ પામે છે. જ્યારે નજરે ન હોવા છતાં પણ જે આનંદ સગુણમાં યશોદાએ અનુભવ્યો તે જ આનંદ દેવકી સ્વપ્નમાં અને નિર્ગુણ ભક્તિમાં અનુભવી રહી છે. અને તેથી કીર્તિમાન કોઈ હોય તો દેવકી છે. શ્રી કૃષ્ણના દિલમાં સમાયેલી આ 7 નારીઓ, જેણે નારી શબ્દ કહ્યું છે ગીતામાં ભગવાને. હા, કીર્તિ શ્રી વાક્ય નારી નામ, પુરુષ નામ નહીં, મહિલા નામ નહીં, નારી શબ્દ કયો છે. અને તે શ્રી કૃષ્ણના દિલમાં સમાઈ ગઈ છે. શ્રી કૃષ્ણથી ચારે બાજુ ગોપીઓ હોવા છતાં પણ, માં યશોદા હોવા છતાં પણ આવી 7 નારીઓ કૃષ્ણના દિલમાં સ્થાન લઈને આજે પણ બેઠી છે. એમાં બીજી નારી છે શ્રી. શ્રીથી ભરેલી નારી એટલે સદ્ગુણોથી ભરેલી. શ્રી એટલે રંગ રંગીલી, હસતી રમતી નૃત્ય કરતી દોડતી, શ્રી કૃષ્ણને સદાય ઝંખતી. અને એ નારી છે રાધા, જે પ્રભુના રોમ રોમમાં સમાય છે. રાધે બિના શ્યામ આધે. જેવા જીવનમાં રાધા શ્યામના જીવનમાં, જેના જીવનમાં રાધા જેવી હસતું રમતું રમાડતું નૃત્ય કરતું જેનું જીવન છે, જે સ્ત્રીનું, અને જે સતત કૃષ્ણનું સ્મરણ કરી રહી છે, કદી ફરિયાદ નથી, તેવી મહિલાનું જીવન સરળ છે અને સહજ છે, જે સદ્ગુણોથી ઠાસી ઠાસીને ભર્યું છે. શ્રી રાધે. આજે પણ ધૂન બોલાય તો શ્રી રાધે, શ્રી રાધે, હે રાધે, શ્રી રાધે. રાધા એટલે પ્રેમની ધારા, અકટ લવ, અશરીરી પ્રેમ, જેમાં શરીરની જરૂર નથી, માત્ર આત્મિક પ્રેમ, પલ પલ નીતરતી પ્રેમ ધારા એટલે રાધા. કંસે ગોકુળવાસીઓને યજ્ઞમાં નોતરું આપવા અક્રૂરજીને રથમાં ગોકુળ મોકલ્યા. અક્રૂર ગોકુળ આવ્યા. ગામના બધા જ લોકો જઈ શકે એમ નહોતા. કંસે નોતરું મોકલ્યું હતું કે ગોકુળના તમામ લોકોને યજ્ઞમાં લાવો. આ પ્રસંગમાં બધા જ ગોકુળના લોકોને લાવો. ઈરાદો હતો કૃષ્ણ બલરામને મારવાનો. અંતે નક્કી થયું કે કૃષ્ણ અને બલરામ ગોકુળના ગ્વાલપાલ મથુરા જશે, બાકી કોઈ જશે નહીં. કારણ કે ખેડ ખેતીના પશુઓને ચારવાના અને ગાયો દોવાના, મટકા ભરવાના, મહી વલોવાના, જે એનો ઘર સંસાર હતો એ છોડીને ગોપીઓ કે ગોપ લોકો જઈ શકે એમ નહોતા. બાકી બહુ જ નાના નાના બાળકો પણ હતા. અને તેથી નક્કી કર્યું કે ગોકુળના ગ્વાલબાલ કાનો અને બલરામ જશે. આ બધાનું ધ્યાન રાખવા નંદ બાબા સાથે જશે.
રથ ધીમે ધીમે ચાલ્યો. બધા બાળકો એકબીજાને વીંટીને બેઠા હતા. કોઈ દિવસ રથ જોયો નહોતો, કદી ગાડામાં પણ બેઠા નહોતા. ગોપીઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ઘણી ગોપીઓ તો રથના પૈડા પાસે સૂઈ ગઈ. રથ અમારી ઉપરથી ચલાવ અક્રૂર, અમે અમારા કાનાને તારી સાથે નહીં જવા દઈએ. કાનાએ હળવેથી અક્રૂર કાકાને કહ્યું, કાકા હળવેથી રથને ઘુમાવી લઈને લઈ જાઓ, જોજો મારી ગોપીઓને વાગે નહીં. અક્રૂરે ધીમેથી રથના પૈડા ફેરવ્યા અને બિલખતી ગોપીઓને બચાવી રથ ચાલ્યો. રથ 10 ડગલા ચાલ્યો. નીરવ શાંતિ છે. આજે કોઈ પંખીડાનો ચહેચહાટનો અવાજ પણ આવતો નથી. બધા સૂનમૂન છે. બધા ગભરાયેલા છીએ. બધા નિરાશ છે, ઉદાસ છે. અને ત્યાં એક ડૂસકું સંભળાયું.